સાળંગપુર ધામમાં આજે વિશેષ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। હનુમાન જયંતિ પૂર્વે રાજોપચાર પૂજનનું અહીંયા આયોજન કરાયું છે। પ્રથમ વખત દાદાના ઐતિહાસિક પૂજનનું આયોજન જોવા મળ્યું હતું। 1008 કિલોગ્રામ પુષ્પોથી કરાયો કષ્ટભંજન દેવનો અભિષેક। બ્રાહ્મણો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન કરાયું હતું। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે। સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવના દરબારમાં સૌ કોઈ દર્શનાર્થે અચૂક આવતા હોય છે। શનિવાર અને મંગળવાર વિશેષ મહત્વ હોય છે, પરંતુ હનુમાન જયંતિ અને કાળી ચૌદસના દિવસે વિશેષ રીતે ભીડ ભક્તોની જોવા મળતી હોય છે। આજના દિવસે ભક્તો મોટી સંખ્યામાં આવ્યા છે। કેટલાક ભક્તો સાથે વાત કરીએ। આજના દિવસે દર્શનનો લાવો કયા પ્રકારનો અનુભવ? ખૂબ જ સારો અનુભવ। અમે મોરબીથી આવ્યા છીએ। સવારમાં 1008 કિલોના પુષ્પ વર્ષા થઈ હતી અને સાંજે પણ છે ને આતિશબાજી છે, ભવ્ય ડાયરો છે, ખૂબ જ ભવ્ય માહોલ છે। અહીંયા બધાને આવવું જોઈએ અને અમે દર પૂનમે આવી છીએ। કેટલા વર્ષોથી? અમે 2 વર્ષથી સતત દર પૂનમે આવી છીએ। તમે કાકા ક્યાંથી આવો છો અને કયા પ્રકારનો અનુભવ રહ્યો? હું બોમ્બેથી આવું છું। આજે ચૈત્ર પૂર્ણિમાની પૂનમ હોવાના કારણે અહીંયા લાભ લેવા માટે દાદાનો હું ઠેઠ બોમ્બેથી અહીંયા ખાસ દર્શન કરવા માટે આવ્યો છું અને ખૂબ ભાવિક થયો છું અને દાદાની કૃપાથી અહીંયા મને પધારવાની જે મને આ તક આપી એ બદલ દાદાનો ખૂબ ખૂબ આભાર। બેન, તમે ક્યાંથી આવો છો? કેટલા વર્ષોથી તમે દર્શનનો લાભો લો છો? આવું છું, બોમ્બેથી આવું છું ભાઈ। આ વર્ષે આવી છું। પ્રથમ વખત કેવું લાગ્યું? પ્રથમ વખત ભગવાનનું સ્વરૂપ મસ્ત લાગ્યું છે, એકદમ સારું લાગ્યું છે। આપ ક્યાંથી આવો છો અને આજના દિવસે જે દર્શનનો લાભો મળ્યો, વિશેષ પૂજા રાજોપચાર પૂજા થઈ? હા, બહુ સરસ। જય શ્રી કષ્ટભંજન દેવ, જય સિયારામ। આજે સવારે દાદાનો ભવ્યથી ભવ્ય રાજોપચાર પૂજા થઈ। 1008 કિલોના પુષ્પથી દાદાની વર્ષા કરાવી દાદાને અને બહુ જ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રહ્યો અને બહુ જ ભક્તિમય સંગીત સાથે બધા ભક્તો સાથે ઝૂમ્યા। બહુ જ અલગ જ વાઇબ હતી। આમ જાણે એવું લાગે કે આમ બહાર જ નથી જવું મંદિરમાંથી, એવો અનુભવ રહ્યો। આપ શું કહેશો? કેટલી વખત અહીં આવ્યા છો ને આજના દર્શન, આજની પૂજા કઈ રીતે અલગ લાગી? હું લાલપુર જામનગરથી આવી રહ્યો છું અને હનુમાન દાદાના સાનિધ્યમાં હું જ્યારે બાળપણથી હતો ત્યારથી દાદા પ્રત્યે અતુટ શ્રદ્ધા। મારા પિતાશ્રી સાથે પણ મોટરસાઇકલમાં બેસી અને દાદાના દર્શન માટે આવીએ છીએ અને મંદિર તરફથી જ્યારે છેલ્લા 15 વર્ષથી જ્યારે હનુમાન જયંતિનો યજ્ઞ હોય કે કાળી ચૌદસનો યજ્ઞ હોય, અમને આ યજ્ઞમાં સેવામાં લાભ લેવાનો અમને ખૂબ સારો એવો અવસર મળે છે। એ બદલ મંદિર પ્રશાસને પણ ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે અને ફરીથી હું પણ એમ કહું છું કે અહીં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે માથું મૂકી અને દુઃખ દૂર થઈ જાય એવા આપણા કષ્ટભંજન દેવ દાદાનો જ્યારે જન્મદિવસની પણ ઉજવણી આપણે સાળંગપુર ધામમાં જ્યારે કરવાની થાય છે, ફરીથી જય શ્રી કષ્ટભંજન દેવ, જય શ્રી રામ। ટૂંકમાં કહીએ તો મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભો ભગવાનના જન્મદિવસ નિમિત્તે કરતા હોય છે અને એટલા માટે જ વિશેષ રીતે 2 દિવસના ઉત્સવની એક તૈયારીઓ અને 2 દિવસના ઉત્સવનું આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરાયું છે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9